જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના ગળથ ગામે ખૂનના ગુનાને ડિટેક્ટ કરી મોત નિપજાવનાર મુખ્ય આરોપીને ગણતરીના કલાકોમાં દબોચી લેતી જૂનાગઢ એસઓજી પોલીસ। જૂનાગઢના ભેંસાણ તાલુકાના ગળથ ગામે થયેલ ખૂનના ગુનાને ડિટેક્ટ કરી મોત નિપજાવનાર મુખ્ય આરોપીને ગણતરીના કલાકોમાં દબોચી લેતી જૂનાગઢ એસઓજી। ગામના ફરિયાદીના ભાઈ વિનુભાઈને કોઈ અજાણ્યા ઈસમે કઈ કારણોસર ગળાના ભાગે તથા શરીરમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી ગંભીર ઈજા કરી મોત નિપજાવી ગુનો કરી બાબત સદરૂ બનાવ ગત તારીખ 13/3/2024ના રોજ ભેંસાણ તાલુકાના ગળથ ગામે બનેલ છે। જે બાબતે ભેંસાણ પોલીસ સ્ટેશન ગુનો નંબર 11-20-372-485 ઇપિકો કલમ 302 જીપી એક્ટ 135 મુજબનો ગુનો રજીસ્ટર થયેલ। ઉપરોક્ત બનેલ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડિયા સાહેબની સૂચના તથ્ય પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત બનાવમાં સડોવાયેલ આરોપીને તાત્કાલિક પકડી પાડવા સખત સૂચના કરવામાં આવેલ। જે ઉપરોક્ત ગંભીર ગુનો દાખલ થયેલ હોય અને આ કામના આરોપી નાસ્તા ફરતા હોય, જેથી આરોપીઓની શોધી કાઢવા માટે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર પીકે ચાવડા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસએ સોલંકી તથા પોલીસ સ્ટાફ તથા ભેંસાણ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમએન કાતરિયા તથા પોલીસ સ્ટાફ દ્વારા ખાનગી બાતમીદારો તથા ટેકનિકલ સોર્સના માધ્યમથી તપાસ હાથ ધરવામાં આવેલ અને આરોપીઓ શોધી કાઢવાના પ્રયાસો જારી હતા। તે દરમિયાન એસઓજીના એએસઆઈ જીતેન્દ્રસિંહ અભયસિંહ ચૌહાણ નાઓને ખાનગી બાતમીદારોની મારફતે ચોક્કસ હકીકત મળેલ કે બંને આરોપીઓ પોતાની મોટરસાઇકલ લઈ જેતપુર બક્ષરા રોડ રફાળિયા ચોકડી ખાતેથી પસાર થનાર હોય। જે હકીકત મળતા તાત્કાલિક એસઓજી તથા ભેંસાણ પોલીસ સ્ટેશનની ટીમ જેતપુર બક્ષરા રોડ રફાળિયા ચોકડી ખાતે વોચમાં હતા। દરમિયાન ગોરખ જશુકભાઈ બસિયા તથા રાજુભાઈ બાઘુભાઈ બસિયા મોટરસાઇકલ લઈને પસાર થતા બંને આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે। જે ઉપરોક્ત બંને આરોપીઓ હસ્તગત કરી ભેંસાણ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે, જેઓ આગળની તપાસ ભેંસાણ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસએન કાતરિયાઓના ચલાવી રહેલ છે। હસ્તગત કરેલ આરોપીઓની વિગત: ગોરખ જશુકભાઈ બસિયા, ઉંમર વર્ષ 30, ધંધો મજૂરી, રહે ગળથ તાલગામ, તાલુકો ભેંસાણ। રાજુભાઈ બાઘુભાઈ બસિયા, ઉંમર વર્ષ 27, ધંધો ડ્રાઇવિંગ, રહે વરસડા, તાલુકો જિલ્લો અમરેલી, મૂળ ગામ ગળથ, તાલુકો ભેંસાણ। સારી કામગીરી કરનાર અધિકારી કર્મચારીની વિગત: આ કામગીરીમાં એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર પીકે ચાવડા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસએ સોલંકી તથા ભેંસાણ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસએન કાતરિયા તથા એસઓજીના એએસઆઈ જીતેન્દ્રસિંહ ચૌહાણ, રવિરાજસિંહ સોલંકી, પોલીસ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ માલમ, અનિરુદ્ધભાઈ વાંક, બાબુભાઈ કોડિયાતર તથા ભેંસાણ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ બેરિયા, સંજયભાઈ વાણિયા, પોલીસ કોન્સ્ટેબલ કનકસિંહ ગોહિલ, વિક્રમભાઈ ગરચર વગેરે પોલીસ સ્ટાફના માણસો સાથે રહી કામગીરી કરવામાં આવેલ। બ્યુરો રિપોર્ટ પંકજ વેગડા, ભેંસાણ। ગઈ તારીખ 13/3/2024ના રોજ જે ભેંસાણ પોલીસ સ્ટેશનના ગળથ ગામે જે હત્યાનો બનાવ બનેલો તે બાબતની ગંભીરતાને ધ્યાને લઈ એસપી સાહેબ દ્વારા એલસીબી, એસઓજીની ટીમ અને લોકલ પોલીસને અલગ અલગ ટીમો બનાવી આ બનાવના આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા અને આઈડેન્ટિફાઈ કરવા માટે સૂચના કરવામાં આવેલી। તે અનુસંધાને આ જે બનાવ બનેલો તેમાં મરણ જનાર વિનુભાઈ ડોબરિયા અને જે અન્ય બે આરોપીઓ છે ગોરખ જશુકભાઈ બસિયા, રાજુભાઈ બાઘુભાઈ બસિયા, આ બંને મૂળ રહેવાસી ગળથના હોય, પરંતુ જે રાજુ બસિયા છે તે હાલ અમરેલી રહેતો હોય। આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને આ ટેકનિકલ સર્વેલન્સ તથા ખાનગી બાતમીદારો મારફતે એસઓજી પીઆઈ અને પીએસઆઈ શ્રી દ્વારા તેમની ટીમ મારફતે આ જે બંને આરોપી નાસ્તા ફરતા હોય તેમને પકડી પાડેલ છે। આ બનાવની હાલ તપાસ ભેંસાણ પીએસઆઈ ચલાવી રહેલ છે। હાલ જે તપાસના પ્રાથમિક તબક્કે પૂછપરછ દરમિયાન જે આરોપીઓએ હકીકત જણાવેલ તે મુજબ જે મરણ જનાર વિનુભાઈ સાથે અગાઉ લચણસોરી બાબતે આ બંને આરોપીઓ પૈકી ગોરખ બસિયા છે તેની સાથે બોલાચાલી થયેલી હોય અને તે બાબતની અદાવતને રાખી અને આ ગોરખ બસિયાએ છે ગઈ તારીખ 13/3/2024ના રોજ આ જે મરણ જનાર વિનુભાઈ છે તેમને રાત્રિના 9:30 કોલ કરી અને જે પીરની દરગાહ છે ગામની બાજુમાં ત્યાં બોલાવેલા અને ત્યારબાદ છે આ આરોપી છે એ હત્યાના ઈરાદે જ ગયેલા હોય અને મરણ જનારને છે ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવેલ છે। કયા હથિયારોથી કેવી રીતના અને કયા કારણે